હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગણપતિનું ચિત્ર। સૌપ્રથમ આપણે 9 ડોટ કરવાના રહેશે। જે 9 ડોટ એક જ લાઈનમાં કરવાના, જેથી કરીને આપણા ગણપતિનું જે મુખ છે એ પરફેક્ટ રીતે બની જાય। તો સૌથી પહેલાં આપણે મુંગટ બનાવવા માટે ઉપરના 3 ડોટને કનેક્ટ કરીને એને શેપ આપીશું। ધીરે ધીરે ઉપરનો ભાગ લઈ જઈશું અને ત્યાંથી રાઉન્ડ રાઉન્ડ કરીને ઉપર એક કમાન આકાર જેવું બનાવી દઈશું અને અંદરના ભાગમાં ગોળ રાઉન્ડ કરીશું। હવે એની ઉપર ધીરે ધીરે નાનું નાનું ડિઝાઇન કરીશું। ડિઝાઇન થઈ ગયા પછી જે ગણપતિનું મુખ છે એના જે બંને સાઈડના ડોટ છે એને કનેક્ટ કરવાનું કામ કરીશું આપણે। બંને ડોટ કનેક્ટ થઈ ગયા પછી ત્રીજા ડોટને અલગથી રાખીને એક વચ્ચેના જે 3 ડોટ છે એની સાઈડમાંથી સૂંઢ જેવો શેપ આપીશું। ધીરે 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 સૂંઢને લાંબી કરતા જઈશું અને એ સૂંઢ લાંબી કરીને ત્યાં પૂર્ણ કરી દઈશું। પછી જે સૂંઢની બાજુના ડોટ છે ત્યાં લાઈન કરીશું અને ઉપરથી પણ લાઈન ખેંચીશું અને ત્યાંથી આપણે ત્યાં કાનનો આકાર આપીશું। બંને સાઈડ કાનનો આકાર એકદમ સેમ રીતે આપવાનો રહેશે। પછી આપણે આંખ બનાવીશું। ગણપતિની આંખો એકદમ નાની અને પરફેક્ટ બનાવીશું। આંખ બનાવ્યા પછી વચ્ચે ચાંદલાનું નિશાન કરીશું અને સૂંઢના ભાગમાં લીટીઓ કરીશું નાની નાની। એ લીટી થઈ ગયા પછી આંખોને થોડી ડાર્ક કરીશું અને કાનના ભાગમાં લીટી કરીને એકદમ પરફેક્ટ લાગે એ રીતે ડિઝાઇન કરીશું। હવે દાંત બનાવી દઈએ। પછી જે મુંગટના ઉપરની જે કમાન બાકી રહી ગઈ છે એ પૂરી કરી દઈશું। આ રીતે આપણા પરફેક્ટ ગણપતિ તૈયાર।